ક્યારે ક્યારે અહીંયા જે હું વાત કરું, જો અહીંયા મારો બેસવાનો મતલબ યા તો સંતનો સ્તર લેવું હોય તો પછી હિમાલયમાં જઈને તપસ્યા કરીને આપણે સ્વરાજ છોડી દેવું જોઈએ. નકર અહીંયા બેઠા છે ને તો સમાજને, રાજનીતિને, ધર્મનીતિને, અર્થનીતિ, બધી નીતિઓની વાતો મારા મગજમાં આવે છે. તો લોકો એમ સમજે છે કે આચાર્ય આ વાત નિષ્પક્ષતાની કરું, કેમ કે આપણા બીજાનો એ પક્ષ કરે છે એમ એમને લાગે. એકવાર મહાભારતની વાર્તા છે કે અર્જુન અને કર્ણનો યુદ્ધ થાય છે. છેલ્લે કર્ણ સેનાપતિ બને છે દુર્યોધનના, કૌરવ પાંડવમાં. તો જ્યારે કર્ણ બાણ મારે તો અર્જુનનો રથ 3 હાથ પાછળ હટે અને અર્જુન બાણ મારે તો કર્ણનો રથ 7 હાથ પાછળ હટે. છતાં પણ કૃષ્ણ ભગવાન કરણની જય બોલે, જય હો કરણની જય હો, ઓ તમારા માતા પિતા ધન્ય છે, વાહ ભાઈ વાહ, અરે તમે બહુ મહાન મહારથી છો. તો અર્જુનને એમ થાય છે કે મારે હવે કૃષ્ણ ભગવાન સદૈવ મારે પક્ષે બોલવાવાળા આજ મારા મનોબળ નથી વધારતા અને કરણને જય હો બોલે છે. તો એ પ્રશ્ન કરી દે છે કે મેં એના રથને 7 હાથ હટાવું છું, તમે 3 હાથ હટાવે છો, તમે કેમ કરણની જય બોલો છો? ત્યારે ભગવાન સમજી ગયા કે એને મનમાં એમ છે કે હું કરણનો પક્ષ કરી રહ્યો છું. માટે થોડીક વાર માટે કૃષ્ણ ભગવાન એને કહે છે, ભાઈ તું સમાધિ છોડો, હું આવું. દરેક વાર માટે રથથી નીચે ઉતરી જાય છે કૃષ્ણ ભગવાન. કરણનો બાણ આવે છે તો એનો રથ અર્જુનનો કેટલાક દૂર જઈને પડેલો છે. ગભરાઈ ગયા અર્જુન, એવું થયું. ત્યારે કૃષ્ણ ભગવાન આવે, શું છે અર્જુન? કે મહારાજ જોડે આ કેવો બાણ, એક બાણમાં જો ને અહીંયા આવી ગયો, બહુ એકદમ ગભરાઈ ગયેલો છે. ત્યારે કૃષ્ણ ભગવાન એને કહે છે, ભાઈ અર્જુન, હું તારા રથ પર 14 ભવનનો ભાર લઈને બેઠેલો છું. તારે રથના પૈયા સાથે શેષ નાગો વીંટાયેલા છે. તારે રથની ધ્વજા પર હનુમાનજી દ્રોણાગીરનો ભાર લઈને બેઠેલા છે. ત્યારે કર્ણ 3 હાથ પાછળ હટાવે છે. ત્યારે 3 હાથ હટાવે. હવે એકવાર અટકી ગયું, જોયું ને તે શું છે. એટલે હવે તું વિચાર કર કે હું ખરું બોલતો હતો કે ખોટો. અને પછી એનો રથનો પૈયો આમાં આપણા જમીનમાં ધરાઈ જાય છે અને ગુરુનો શ્રાપને લીધે અને હટાવવાનો રોકવાનો પ્રયાસ કરે. છતાં પણ કૃષ્ણ ભગવાન કહે છે માર પછી મોકો નીવડે. માર છેલ્લે અર્જુનને એ બાણ મારે છે, અર્જુન કરણને, અને કરણ પડી જાય છે. કરણના મૃત્યુ સાંભળીને કુંતીથી રહેવાયો નહીં અને દોડતી દોડતી કુંતી આવી અને કરણને વીંટીને એકદમ રડવા લાગી. ત્યારે પાંડવોને એમ થયું કે આવું કામ રડતી છે, શત્રુ મરી ગયેલો છે. તો અર્જુન ને ભીમ ને નિકુલ સહદેવ યુધિષ્ઠિર બધા આવી ગયા હતા અને એમ કહે કે ભાઈ માં તું કામ રડે છે, આ શત્રુ મરી ગયેલો છે. ત્યારે કુંતી કહે છે આ શત્રુ નહીં, આ પહેલામાં પહેલો મારો પુત્ર છે કરણ. ત્યારે અર્જુન સમજે છે કે આ ભાઈ જ હતો આપણો, એટલે એટલો વીર હતો કે એને ચક્કરમાં કોઈ વીર નહીં સાહેબ. તો એ પણ આપણો જ હતું. આજે આ ભારતમાં જે ચાલી રહ્યો છે સંગ્રામ કટ્ટરવાદતાનો, ધાર્મિક કટ્ટરવાદતા, એક પણ અહીંયા સંસારમાં વસુધૈવ કુટુંબની ભાવના જુઓ તો બધાય પોતાનો છે. ત્યારે જ્યારે કુંતી રડે છે ત્યારે યુધિષ્ઠિર પણ રડે કે આ આપણો મોટો ભાઈ હતો, આપણે મારી નાખ્યો. ત્યારે યુધિષ્ઠિર એમ કહે છે કુંતીને કે તે માં પહેલે કેમ બતાવ્યો નહીં, અમે આને સાથે શું કામ લડતા, આજે આપણા મોટા ભાઈના વધ આપણે હાથે કેમ થતું, તું કેમ બોલી નથી પહેલે. ત્યારે યુધિષ્ઠિર નાખુશ થઈને કુંતીને શ્રાપ આપે છે. આ બધી સ્ત્રીઓ માટે આપેલો છે, બધી સ્ત્રીઓ માટે, કે આજ પછી કોઈ પણ સ્ત્રીના પેટમાં બાત રહેશે નહીં. કોઈ પણ બાત એ કોઈને બોલી જ દેશે, એ રાખી શકે નહીં. ત્યારથી બધી સ્ત્રીઓ, અત્યારે કહાવત છે કે સ્ત્રીઓ પેટમાં બાત નહીં રહે, કોઈ પણ બાત આવ્યું કંઈ ને કંઈ બોલી જ દે. આ યુધિષ્ઠિરનો શ્રાપ. યુધિષ્ઠિર અજાતશત્રુ હતા, યુધિષ્ઠિર ધર્મરાજ હતા, યુધિષ્ઠિર સત્યવાદી હતા. એટલે યુધિષ્ઠિરનો એ શ્રાપ છે બધી ભાઈઓને, કંઈ પણ એમના પેટમાં બાત રહે નહીં, કંઈ ને કંઈ બોલી દે, કેટલી બી ગંભીર વાત હોય. એટલે લોકો કહે છે કે કોઈ એવી માર્મિક વાત હોય તો સ્ત્રીઓને નહીં કહેવું જોઈએ, નહીં તો ગમે ત્યાં બોલી દેવાની છે. તો બંધુ આવી કથા છે કે આ વાત અમે એટલા સંભળાય કે આખો વિશ્વ આપણે માનવતાની ભાવના રાખીને જુઓ, દરેક માણસ છે. અગર એવો હોય તો તમે વિશ્વ સાથે હું કામ સંબંધ રાખો છો? તો એટલે આ બધું જોવાની દ્રષ્ટિ છે કે માનવને માનવની દ્રષ્ટિએ જુઓ અને વસુધૈવ કુટુંબની ભાવનાથી જુઓ. થોડાક કટ્ટરવાદીઓને ચક્કરમાં પડીને આપણી માનવતાને નષ્ટ નહીં કરો. એ બહુ વિચિત્ર સ્થિતિ છે અત્યારે વિશ્વની.